મને તો જબરજસ્ત દરવાજો મળે એટલે મતવા છે રેવા દે લે વીરુ તો ઊંઘ્યો અલે હારું તાવ આવ્યો હતો એટલે હારું છે પેલા તો અલે હોય એ વીરુ 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 એ વીરુ ઉઠ બોલા જલ્દી જલ્દી બેસ લે જીગા વિપિન બેસ ઊંઘ ઉડી કે પાણી લાવું શું હતું કો અલા ક્યાં છે શું હતું રઘુન ઘેર નહીં જાવ રમતુડે રોણ તો કાઢ્યું હવે શું રઘુ અલા તો રમતુડા રોણ કાઢી તેમાં શું થઈ ગયું આપણે ના હું તો આઈને કંટાળીને હુર્યો પરો હતા પણ એને રોણ કાઢી હતી એ તો હવે ગયો એની વાત મૂકવા હવે આપણું કરો કે યાર આપણે જે લઈ જાડતા હોય ને આપણે પાવરમાં કહી દીધું કે આપણે કાલ જાઓ પણ મને વિચાર આવ્યો કે હવે કાલમાં આપણે જો રિસ્કાનું સેટિંગ તો થતું નહીં પેલાનો એક્સિડન્ટ હવે જૂનો થઈ જાય એક્સિડન્ટ એ જ હવે તો પછી કાલની એની ચર્ચા કરે એક્સિડન્ટ ભાઈ એ જ ભૂલી જવાય કરવું હોય શું એ કહેજો હવે આપણે જવાનું આજે હાલ જ એટલે હેડતા જાહો ના બસમાં જતા રહીએ હેડો ફટાફટ બસમાં જતા રહીએ ટિકિટ લઈ લેવો હા એ તો કરીશું એની તો ચિંતા નહીં પૈસા તો હી કે એટલું તો હે અને તો હાલવા માટે તારે તો કાલ તૈયાર થયો તો કે કશો વાંધો નહીં તો બસમાં જવું હોય તો ઠીક છે બાકી બસમાં જવાનું હોય તો લશ્કરી હે અમાર જોડે એ ના આ તો કાલ નતા કેતા કે હેડતા પહોંચી જાવ આટલી વાત તો કીધું હેડતા નો પ્લાન કરી એટલે વાના તો નહીં મજાકમાં નહીં ખબર પડતી તો ખાલી એની મમ્મી મજાક કરતા હતા ભાઈ નહીં હેડા અલા નહીં હેડા તો એટલા આપણે કીધું તું ને કે અમે જતા રહી હેડતા હા તો હેડો તમે તૈયાર થઈને આયા તને લાગતા નહીં આ તો હું થોડું પાણી ચોપડી દઉં કે યાર એટલે નહીં ચોપડું તો એટલો રૂપાળો લાગી સાચું કે સાચું હાલ તું ફરીથી પહેણે એવો લાગી સાચું કહું તો હેડ તો હવે તો નહીં એવો નહીં લાગતો ખાવ દીધું ના બોલ અલ્યા એવો જ લાગે એ તો કેવું પડે તૈયાર કરવા માટે માતાને જોરદાર લાગી અરે હેડો લે હાથ કો હેડો હેડો તો માતાના હેડો ચમકો માડે છે પણ હા હેડો એ તો એના પાછળ કોઈ કશે કારણ નવું તો બરક રૂમાલ તો લેવા દે અલ્યા રૂમાલ તાર શું કરવું હોય રૂમાલ જોવે લે આ જોડે રાખો ઉંમર છે ને લાડો. રાખવો પડે લડો આજે જઈએ રઘુના ઘેર આવો આવો હેડો સમાચારે લેવાઈ જાય ના બિપિન વાગી દેજો વાસી દો હેડો તમે હેડો બાપા, હું શું કહું છું જઈએ તો ખરી બરાબર હા. આપણે બધું પણ પેલું ખાસ ધ્યાન રાખજો હા એ તો કરીશું હા લાડવાન કરો હા એ ઓન તો એન્ટિક ઘર નહીં જીગા ઓય મકો નહીં યાર હું જોરદાર નહીં જબરજસ્ત હો લા રઘુ ઓ રઘુ ઓ રઘુ રોકડા ક્યાં ખૂણામાં છે રઘુ રોકડા અલ્યા ઉઠો ઉઠો શું થયું છે હા કેવું છે તબિયત અલ્યા હવે ઢીલું ના થવાનું હોય પેલું ના થવાનું હોય બેહો શું બેહો છે? બેહો કેવું છે તબિયત સારી ને કેવું છે તબિયત સારી હે બેહો 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 અલ્યા, જબર પગે પોપટ પાડ્યો હો એને તો. હા હું તો પોપટ જોવા જ આવ્યો છું એટલે બે અરે પણ આટલું મોટી જગ્યા રઘુન ઘેર ને તમે મને બેહવાની તો જગ્યા આલો છો આ રે ગમો બેન અલ્યા, ચમ સર હા, બીજું થોડું આગળ જા. હે રઘુ કાઠું છે હો કેવું છે રઘુભા મને પૂરેપૂરો વિશ્વાસ હતો મારા ભાઈબંધો આવશે. અલા અમે આવવાના જ હતા પેલો રમતું રમકડો નહીં રમણ હા હા એને બધું બાફ્યું છે ઓય યાર. ખબર કરી તું બધું નકા. ઠોચ્યો બરાબર નો ઠોચ્યો કાલે જ આવવાના હતા અમે તો કાલ તો યાર અમારી અંદર રઘુ રોકડો કાલ તો આવી ગયો હતો સાચું બસ હા લા, મારા ભાઈબંધ નહીં યાર. તો ભાઈબંધ કાલ તો પણ કેરેક્ટર અમારા અંદર આવી ગયું તો અલ્યા ખંચેરી આ તો નાખ્યો ખચેરીનો છે આવે આવે એટલે મારો પવન બધે આવે. વાત જ જોરદાર થઈ ગઈ હા, ખતરનાક પવન આવ્યો આ ચમચમ થયું હવે એ તો કો શું થયું પડી ગયું ભયા. બસ ના, ના. ઢીલા ના થયો અને શું થયું તું એ વાત કરો હું બાઇક લઈને જતો હતો સીધા રસ્તે જ હેડ્યો જતો હતો પણ પેલો રોંગ સાઈડમાં આવ્યો ને એટલે કે સીધા રસ્તે જતો હતો મને તો લાગતું જ નહીં એટલે આ જાય સીધા રસ્તે સીધા આના આ તાણ હેલ્મેટ બેલ્મેટ પહેર્યું તું ને એટલે બાપુ હેલ્મેટ હતું લાયસન્સ હતું આરસી બુકે હતી હું લોકો નામ જાતો હું સાવચેતી નહીં રાખતો હોય પણ માથામાં તમે વાગી પહેરી તું ને એ સારું કરી તમે માથાનું રક્ષણ થયું નકર માથામાં વાગી જો હોત આ ખાલી બેઠો મારે જ લાગ્યો તમને
રાગા રાગા પકડ્યો અંદર. અને એ રઘુભાઈ ઉભો રહ્યો તો કે નાહી ગયો તો તમારો મદદ કરવા આવ્યો તો? નાહી ગયો તો? એ તો નહીં જાય. નકર પકડીને પ્લે કરવાનો તો ઈ. એટલે હવે ફોન ના કરો. તાણ. ઈ તો ફોન કરવાનો હોય, વાગ્યું હોય તને ફોન કરું. એટલે તો મને ના કરું તો વીરુને કરવો હતો. કોઈ નહીં યાર, હાલો બે શાંતિ રાખો. હું પાણી લેતા આવું. પણ એટલે નહીં હવે તમે ઉભા હેડી એકતા નહીં શું પાણી લેતા. આયા છો. મારા ભાઈબંધો બધા મારા ઘેર આયા છે. પણ તમે ઊભા ચી રીતે થશો? હું મદદ કરું કે થાવ. હું જઉં? ના, એટલે મૂલી આવું પાણી લાવી ઘરમાં દેવો. કોઈ સહ નહીં. એટલે એ તો ભાઈ આપણે આજ મદદ કરશે. સંડાસ બંડાસ જવા તો એટલે જાતે જતા હશી કે. જાઓ ને તો. સાચી છે. હે? થોડી હેડાય ને. આ શું હોય? ના ના હેડવાન રાખો એટલે જલ્દી આરામ થાય. હેડવાન રાખો. હા. હળવા હળવા જો ને હેડવાન રાખો. પગ દાબીને મેકો થોડો એટલે તમે જલ્દી આરામ થઈ જા. પડતા નહીં પાછા. ના, એવું તો ટેકો કરું? ના. નહીં, ભાઈ, રાગા રાગા હાથ રોકડો તો હે ટેકા હેડવાનું સરકાર રાખજો. લેવી હે નહીં. ઓબરા, હા. હોજો તો લાગે જ છે જો. હોવે હે હોજો તો હે. હું શું કહું વીરુ? અરે બેઠો માર કેવા. હા એ જે કહેવાય હવે. રઘુ આવે ને એટલે આપણે વધારે હોય સમય નહીં બગાડવો યાર. આપણે પછી વધના ઘેર પોકવાનું ખેતરમાં પછી એ વાત સાચી. કોમ કેટલું પડ્યું માટે ઢોર પછી રાહ જોશી વધના એનું શું હવે ધોવાનું બોવાનું બધું બાકી પડ્યું હોય. તો તાણ. હવે એક તો આપણે એમ તો આ આજનો દાડો ખોટો લીધો નહીં. વાત સાચી છે. ટાઈમ એવો હતો શું કરે? ટાઈમે થઈ ગયો હો ને તો જો 5 વાગવા આયા. કશો વાંધો નહીં, પાણી પી લઈએ અને સમાચાર લઈને નીકળીએ. બીજી હાલમેલ કરવી એ ખોટી કરો. તકલીફ આલવી ને. હા એ વાત સાચી. અલ્યા રઘુબા અલે એ પાણી કાળું કાળું. એટલે પાણી નહીં, સોડા છે. અલ્યા પણ રઘુબા ના કર્યું તોય ચાલે. ના, ભાઈ, તમે ચોથી આપો. અલ્યા પી લો તાણ હેડો હવે. ના, તો સરબત છે. સોડા લાય. એટલે પીકી લે તું તો એના કરતા તો લે તાર પીવું જ નહીં દેવા દે. હા, એટલે હું નહીં પીવું તાર રહેવા દે. આ નહીં પીવું લો ને. થોડી હાલો જીગા, થોડી પોક. એટલે તાણ શું વળી હા હે મોન માગે થોડી પોક. નહીં આ તો તો પી પી કોઈ ના. લે, થોડી પી. રઘુભાઈ હા. આ શું હે? એટલે ગળું ખરાબ થયું ને એટલે નહીં પી. આટલું ઠંડુ આવે ને હા એ રહ્યું. જીરા હા, જીરા જીરા, જીરા. જીરા પીઓ પીઓ લે જીરા. અરે અરે એ તો જીરા ચાલશે લે. જીરા. આ તો દોડ છે. જીરા, હા. જીરા. આ જબ્બર હો રઘુ તમારા જેવું કડક છે પણ તમે તો પીવો. મને ડોક્ટર ના પાડે. આહા. તો રોકડે મોં રોકવું પેલું છે. એડ તો નહીં કરેલું ને? ના 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 એવું તો નહીં લાગતું. એટલે આ તો ગટગટ ઘટાઈ ગયું. રઘુ રોકડા જેવું રોકડું છે આ તો. પણ આ ગળું બાળે છે. લે તે રઘુબા લાવ. લે. લાવ હું મેલું તમારે ઉભું નહીં જાવ મૂકી દઉં, મૂકી દઉં. આ તમારો દવાખાનાનો ખર્ચો કેટલો અડ્યો હતો કે? તો ગણો ને 80-90 નો અંદાજ. 80-90 હજાર. એટલે એ આટલો બધો ખર્ચો? ખાલી આટલા એક પગમાં આટલો બધો ખર્ચો? મોટા મોટા પડાવવાના એ બધું ને. તે ફોટા જ મને કીધું તો હું પાડી દે. હા ના, એ ફોટા નહીં. તો આ એ મગજ નો હે. અલ્યા પણ તમે કહો કે ફોટા તું ફોટા જ હું પાડી દેતી યાર. એમાં તો 80-90 હજાર મને કદી 8 રૂપિયા આલે. આ એ શેતાનમાં ફોટા આવો. નહીં યાર. આ મોબાઈલમાં નહીં પાડવાના, શાંતિ રાખને. એટલે તો પણ એમ બોલો કે મોબાઈલમાં નહીં પાડવાના. ઈ વાત કરે તો મોબાઈલ ને કેમેરા કેમેરા અલગ મશીનમાં પેલા ફોટા ખબર પૂછવા પડાય. આવ્યો છે, દાઢિયા પર ડોમ ચોરવા આવ્યો. ખબર પૂછવા જ આવ્યો હું. નકા ખરો તને તડકો ખબર ના લીધો. પડતી હોય તો ભૂલ્યા તો બેહી રહે. અલ્યા પડ્યા ખબર. આયા મોટા. સગવડમાં તો હતો એ તો પૂછ. પૈસા પૈસા તો હતા જ જોડે કે દેવું બેવું જ નહીં કરી. કર્યું થોડું ઘણું. કેટલું? 70 જેવું કર્યું. અલ્યા એ 80 નો ખર્ચો 80-90 નો 70 નું તો એને દેવું કરી નાખી. વાત સાચી છે. આટલા મોટા થઈને ફરો ને આટલી જમીનો વેચો હો ને. આ તો વ્યાજમાં લાઈન ઉછી ના આલે એવું થયું છે. એવું ચમ એવું ના કરું. ચમ? આ લોકોની મદદ કરે હા. પણ લોકોએ પછી વળીને ચાલવું પડે કે. આ ગાયના જોઈને કૂતરી પાય એવું કર્યું હોય એને. વાત આજે એવી. મારા આવ્યું, થોડા કાઠા થઈ જજો. કોઈ ઊભા થયા નહીં. એટલે પણ તમે અમને કીધું તું. ભાઈ જોઈ. આવા તમારા ભાઈ પોતાના બહેનો જે જોઈન્ટ તો પાને કરી થતા, પડે પેલી. મને તો એ ખબર ના પડી વીર. આ રોકડાના આપણો ભાઈબંધો તો આપણે આટલા એના પાકા ભાઈબંધ કહેવાય. હા આપણે કદાચ આવતા વિચારતી તો અને આ 60 હજારનું ધિરાણ કને કરી એ મોટો પ્રશ્ન. પણ રઘુ રોકડા સેવા કરે હે ભાઈ. મારા ઘેર લાખ રૂપિયા ને ટેકો કર્યો તો ખબર છે? એટલે ઓ પેલા તાર બૈરા હતો. બૈરા હા ઓવે. ઓવે કરે તો વાત સાચી. પણ આ તો એને હેજે વેજે આ નહોતું આવીને ઉભું રહ્યું. બાબા આપણી ફરજમાં આવે છે કે આવે છે. આપણે કીધું તો એ કરો. હો. અમે તમારા ભાઈબંધ ખરા કે નહીં?
ભાઈબંધ પેલા ભલે હવે હું તને થોડો કડવો લાગતો હોય ના ગમતો હોય અને ઓભર ઓમ કરીને ગમે તે કરીને હાજો થા તો ફરવા આપણે પ્લાન ગોઠવ્યો છે તો ફરવા હા આવતા મહિનો જ નહીં, મહિનો તો બાચીએ નહીં. હોય. ફરવાનો એક પ્લાન કરેલો છે બધોય. તમારી પણ- રાહ જોવાય. એમને એમ ફરવા નહીં દો. પણ રઘુ ભેળો આવશે તો જાહો. વાત તો મને હાલ ડોક્ટરે 1.5 મહિનો કીધો છે. તે અમે 1.5 મહિના છેડે જાઓ પણ 1.5 પણ મહિનામાં તમે ઠીક થો એના પછી હાદા નવરા 1.5 મહિનામાં થઈ જાય. હા 1.5 મહિનામાં થઈ જાઓ. જાય. એમ તો થોડી કોઈ કાચો પોચો માણસ છે યાર. હા હોય યાર બરાબર દવા બવા વ્યવસ્થિત કરીને હાજર થઈ જાઓ. લાપસી ખો જલ્દી હાજા થઈ જાઓ. જી ખાવાનું હવે. રાખો આ તો ખૂબ. દેશી ગાયનું ઘી લાયો છું. એટલે પણ શીરો કોણ બનાવે? હાથે બનાવે છે એટલે આવડે? બધું આવડે છે શું વાત કરો? તો એટલે એમાં શું મોટું પૂલ મોન મારે તને આવડે? એટલે આરામથી બની જાય તને આવડે? હોય. તો કોક દાડો બનાવીને ખવડાય કે મોન? કદી શેતરમાં બોલાય? હા તો બોલાઈશ છે હવે એક કોમ કરો. શીરો શેતરમાં શીરો આપણો હવે શીરો ખાવો. જીગાના હાથનો જ. શેતરમાં શીરો ખાવો એમ? કશો વાંધો નહીં ત્યાં આવી જજો જીગા ચોખ્ખા જીનો હો. શેતરમાં આ શીરો ચોખ્ખા ઘીનો ખાવો. વાત જ ન થાય રઘુ ખાવો ને શીરો શેતરમાં હોવાના. આપણે તો સીધો સારો ભાવ. ભાઈ તાર બસ પ્રોગ્રામ તાર. રાખવાનો. મને ભાવે છે. પ્રોગ્રામ કરી નાખીએ આપણે વાનો. બોલ ચાણા કરવો. તમે કહો તારે આ આ રઘુ બેને કદી વાત ખાય થવા દો પછી. આ હોસ્તા એટલે છે પણ હાલમાં ખવડાવો કે તો થોડા શું કહેવાય અસરે કરે. એ વીરુ ભાઈ ફૂલને ફૂલને હવે પકડી આલો. આપણો રઘુ આ તમે અમારા ભાઈબંધ છો ભાઈ છો અને અમે તમારા મદદ માટે આવ્યા છીએ આજે સમાચારે લેવા આવ્યા છીએ અને અમને ખબર હતી અમારે આવવું હતું કાલે પણ પેલા રમતુના કારણે અમે આવીએ છીએ અને એને બધું ભખડ વાળ્યું કાલે એને અને- બધું રમણ ભમણ કરી નાખ્યું ગુસ્સો બધો એની પર કાલ નીકળી ગયો નકર અમે કાલના કાલ આવવાના હતા સમાચાર મળ્યા હવે તરત નીકળી ગયા હતા પણ ઓમાં જો 15,000 વીરુ તરફથી ટેકો હતો એમને 15,000 મારા તરફથી ટેકો 10,000 ભાઈ બિપિન આલા અને 10,000 આ ભાઈ આલા જીગો આપણો એમ કરી અને આ 50,000 રૂપિયા હી તે આ તમારા સંકટ સમય તમને વીરવાલો ના, પણ બહુ મોટું કર્યું તમે. અરે આને આ મોટું ના ભાઈબંધી શું કહેવાય તો બોલવાનું? ભાઈબંધી જેની. હા ભલે ભાઈબંધી. ભલે લોહીના સંબંધ ના રહ્યા પણ ભાઈઓ કરતા અધિક છે. હા પકડવા અને હું હમણાં એટલે જ કહેતો હતો કે ભલે હું તને મારી વાતોથી કે મારા સ્વભાવથી કડવો લાગતો પણ હું આવા ટાઈમે પાછો પડ્યો એવો નહીં વાત તો અમે સાચી છે, હો. વીરુ રોમસિંગની જોડી એમને એમ નથી. એમ તો મારા રમસંગની વાત ના થાય ભાઈ. લોહીનો નતો સંબંધ યાતો લાગણીને હતી યારે દોસ્તે નામે હમ ગાતા તા ભાઈબંધી અમારે. અવાજ તો એવો ને એવો જ છે જીવો વાહ ભાઈ. તો અલ્યા તમારા બધાનો સાથ સહકાર હોય તો હું તો હજુ ઘોડા જેવો જ છું. ભાઈ તમારી એ એક તો દુઆ. વાત સાચી. હે? આવા મારા ભાઈબંધો બેઠા હોય સિંહ જેવા બેઠા હોય ભાઈબંધો હું હારી દઉં યાર. અરે, અને અમે આવી રીતના જ તમારા પડખે ઉભા રહ્યો. હા બસ અને કોઈ પણ ના આવું કદાચ પ્રશ્ન બની જાય ને તો હમ્પીને કોમ કરી લઈશ. આ વાત સાચી વાત વાત સાચી છે. આ તો હવે તમે હમણાં કીધું કે આ તો 60-70 નું દેવું છું પણ આ તો 50,000 નો ટેકો અમારા ભાઈબંધો તરફથી જે પાસા લેવાના નથી પણ હજી કદાચ 20,000 માં અટવો ને તો આ ભાઈબંધોને યાદ કરજો એકવાર આ તમારે ફૂલની પકડી મેં સ્વીકારી લીધી. આ મારા દૂધે ધોઈ પાછા ચાલવાના. અરે બાપુ હવે પાસા નહીં પાસા લેવા નહીં. કોક દાડો અમે આડી વખતી આજે આવી મારો જઈએ સમય છે. સમય બધું કોમ. કાલ અમે ભરાઈ દઈએ હા એ ટાઈમે ટેકો કરજો બોલો હા. સરખું થઈ રહે. તમારે હાલ કોઈ થઈ લેવા રહે. નહીં. બસ આપડે કોઈ અમે આ લેવાની ગણતરી તમને નહીં તો આવે મને ખબર હોય નહીં યાર. એ વીરુ રઘુબા બોલો. હવે તમે જલ્દી ઠીક થઈ જાઓ આપણે પહેલો પ્રોગ્રામ કરી દઈએ ઓના ખેતરમાં શીરો ખાવાનો અને આપણે બીજો પ્રોગ્રામ કરી દઈએ ફરવા ફરવા જવાનું. હા. બોલો બધા રેડી રેડી. રેડી. મજા આપણે બધા હવે રઘુભાઈ ઠીક થવાની રાહ જોઈએ બરોબર. હા. અને આપણે બધા ઉપડી પડીએ અને શીરો ખાવાની એમ બરાબર ફરવા જઈએ. ચાલો